Hallelujah. Praise the Lord. નવી સવાર, નવો માસ, નવો દિવસ આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણને આપ્યો છે. હાલેલુયા. અને જેમ પિત્તર કહે છે કે આપણે આશીર્વાદના બાળકો છે અને આપણે એકબીજાને આશીર્વાદ આપીએ. અને પ્રભુના સેવકના મુખમાંથી નીકળેલા શબ્દો, પ્રભુના નામે નીકળેલા એક એક શબ્દોને કબૂલ કરતા આપણે આશીર્વાદ આપીએ અને આજના દિવસની શરૂઆત કરીએ. નવા માસના પ્રથમ દિવસની આપણે શરૂઆત કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ગયા માસમાં આપણને કહ્યું કે કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. હાલેલુયા. અને વાલા મિત્રો, જનવરીના 31 દિવસ સુધી પ્રભુએ આપણી સાથે આ વચન દ્વારા રોજે રોજ જુદી જુદી રીતે વાત કરી, આપણને હિંમત આપી, આપણને બળ આપ્યું, આપણને સામર્થ્ય આપ્યું, આપણને દોરવણી આપી, આપણને બેઠા કર્યા. અને એમ પ્રભુ જાણે વચન દ્વારા સતત કન્ટિન્યુઅસ આપણને ગાઈડ કરતા રહ્યા, હિંમત આપતા રહ્યા અને બળ આપતા રહ્યા. હાલેલુયા. પ્રભુના વચનને માટે સ્તુતિ થાવ, ઈશ્વરની સ્તુતિ થાવ, અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ગયો આખો માસ તેમણે આપણું રક્ષણ કર્યું છે, આપણી સંભાળ લીધી છે, આપણી કાળજી લીધી છે. અને એ સર્વ વાના જેની તમને અને મને જરૂરિયાત હતી, વાલા મિત્રો, એ સગડા વાના આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ તમને અને મને પૂરા પાડ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર મહાન પ્રભુ છે, રાજાઓના રાજા છે, જેઓ આપણને કદી છોડી દેતા નથી. અને જેઓ તેમના પર ભરોસો રાખે છે, વિશ્વાસ કરે છે, તેઓ કદી ક્યારે પણ લજવાવાના નથી, વાલા મિત્રો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને નવા માસમાં પણ, આજે પણ, હમણાં પણ, અત્યારે પણ તમને અને મને પ્રભુએ સુંદર વચન આપ્યું છે. હાલેલુયા. યશાયા પ્રબોધકના પુસ્તકમાંથી 12મા અધ્યાયમાંથી અને બીજી કલમ આ પ્રમાણે કહે છે, ઈશ્વર મારું તારણ છે. હાલેલુયા. ઈશ્વર તમારું અને મારું તારણ છે. ઈશ્વર મારું તારણ છે, હું તેમના પર ભરોસો રાખીશ ને બીશ નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બીજાઓને જાણે આપણે કહેતા એમ કે જુઓ, ઈશ્વર મારું તારણ છે. હાલેલુયા. આપણી વિરુદ્ધની પરિસ્થિતિને આપણે કહી દઈએ છીએ કે જુઓ, ઈશ્વર મારું તારણ છે અને હું તેના પર ભરોસો રાખીશ ને બીશ નહીં. યશાયા પ્રબોધકનું પુસ્તક 12મો અધ્યાય અને બીજી કલમમાં પ્રભુ આપણી સાથે હિંમત આપતા શબ્દોમાં આપણને દોરવણી આપે છે. આખો માસ યાદ રાખીએ, આપણું તારણ તો ઈશ્વરથી છે. હાલેલુયા. આપણા ઈશ્વરે આપણું ભલું કર્યું છે, આપણને બચાવ્યા છે, આપણને અનંત જીવન આપ્યું છે, આપણને સાચો માર્ગ બતાવ્યો છે, આપણને સાચી દોરવણી આપી છે. હાલેલુયા. પ્રભુએ તેમના પવિત્ર વચનો આપ્યા છે અને આપણે તેમના પર ભરોસો રાખવાનો છે, વિશ્વાસ કરવાનો છે ને બીવાનો નથી, બીસ નહીં. હાલેલુયા. आई विल नॉट अफ्रेड. हिंदी में कह छे, परमेश्वर मेरा उद्धार है, मैं भरोसा रखूंगा और न थरथराऊंगा. हालेलुया. न थरथराऊंगा. हालेलुया, प्रेઝ ધ લોર્ડ. અને ઇંગ્લિશમાં, અંગ્રેજીમાં આ પ્રમાણે કહે છે, ગોડ ઇઝ ધ વન હુ સેવ્સ મી. હાલેલુયા. ગોડ ઇઝ ધ વન હુ સેવ્સ મી. આઈ ટ્રસ્ટ હિમ and I am not afraid.
હાલેલુયા. અને આપણે આપણા જીવનમાં કહી દઈએ, આઈ એમ નોટ ગોઈંગ ટુ અફ્રેડ. હા, હું બીવાનો નથી, હું बीस नहीं न मैं थरथराऊंगा, क्योंकि मेरा उद्धार मेरा परमेश्वर ने किया है. हालेलुया. मैं उन पर सदा भरोसा रखूंगा, मेरा भरोसा उस पर रहेगा और ना मैं घबराऊंगा और ना मैं थरथराऊंगा. हालेलुया. કેમ કે ઈશ્વર મારું ધારણ છે. હાલેલુયા. અને હું તેમના પર ભરોસો રાખીશ. હાલેલુયા. બીએ નહીં. પ્રભુ આપણને કહે છે તેઓ આપણી સાથે છે, તેઓ આપણી સંભાળ લે છે. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા. આપણા દરેક મોટા પ્રસંગોમાં, દરેક આનંદના પ્રસંગોમાં, દુઃખદાયક બાબતોમાં, દરેક ચિંતાઓની બાબતોમાં અને દરેક એવી પરિસ્થિતિમાં જ્યાં તેમની આપણા જીવનમાં આપણને જરૂર છે, તે સર્વ જગ્યાએ તેઓ હજુર મદદગાર છે. હાલેલુયા. તેઓ આપણા તારણહાર છે, તેઓ આપણું તારણ છે. તેમના પર ભરોસો રાખીને બિયા વગર, ગભરાયા વગર આ માસમાં પણ આપણે આગળ વધીએ. અને જેમનો ભરોસો ઈશ્વર છે, જેમનો ભરોસો પ્રભુ છે, એમણે બીવાની જરૂર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વાલા મિત્રો, એલિયા એ પ્રભુ પર વિશ્વાસ કરનારો તેમનો ઈશ્વર ભક્ત હતો, તેમનો બાળક અને તેમનો નબી, અને જેના દ્વારા પ્રભુ વાત કરતા હતા, બોલતા હતા, એ એલિયા પ્રબોધક, ઈશ્વર ભક્ત. તેને માટે કોણ ખાવાનું લાવતું હતું ખબર છે? હાલેલુયા. મારા મિત્ર સાથે હમણાં વાત કરતો હતો કે કાગડા છીનવી જાય પણ કાગડા આપે નહીં કોઈને. હાલેલુયા. ધેટ ઇઝ ધ ઇમ્પોસિબલ થિંગ. ક્રો, કાગડા એ ખાવાનું લઈને આવે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઇમ્પોસિબલ વે. જે વ્યક્તિ પર ભરોસો ના હોય, ભરોસો ન રખાય, એવી વ્યક્તિને ઈશ્વર તેમના બાળકો માટે ઉપયોગ કરે છે. વાલા મિત્રો, અને હું તમને કહીશ કે આ માસમાં પણ પ્રભુ તમારા માટે એવા લોકોનો ઉપયોગ કરશે જેની તમે કલ્પના કરી નથી. હા, પ્રભુ જાણે કે આપણા શત્રુઓનો પણ પ્રભુ ઉપયોગ કરશે આપણા સારા કામોને માટે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વર આજ્ઞા કરશે ત્યારે બધું બદલાઈ જશે. પ્રેઝ ધ લોર્ડ. આપણા પ્રભુ, આપણા ઈશ્વર, આપણા રાજાઓના રાજા આજ્ઞા કરશે અને બધું બદલાઈ જશે. પણ તમારે ને મારે તેમના માર્ગમાં ચાલવાનું છે, તેમને આપણા તારણહાર તરીકે સ્વીકારવાનું છે, કબૂલ કરવાનું છે, તેમને ગમતું જીવન જીવવાનું છે, અને એક બાબતોને આપણે છૂટી કાઢવાની છે આપણા જીવનમાંથી, આપણા ઘરમાંથી, આપણા પરિવારમાંથી, જે ઈશ્વરને અમંગળ લાગે છે. વાલા મિત્રો, હાલેલુયા. જે આપણા ઈશ્વર માટે અપવિત્ર બાબતો છે, ક્ષમા કરજો. હા વાલા મિત્રો, એ સર્વ બાબતોને આપણે છૂટીને કાઢી નાખવાની છે, ફેંકી દેવાની છે. જે આપણા ઈશ્વરને અગમ્ય છે. ઈશ્વરના બાળકો, જે તેમની માનીતી પ્રજા હતી, તેમને દેવ કહે છે, તમારી અને મારી વચ્ચે તમારા પાપ એ ભેદરૂપ છે. અને વાલા મિત્રો, આજે સવારમાં પ્રભુની સાથે આપણે આ દિવસને આપણે શરૂઆત કરતા, આ માસને શરૂઆત કરતા એવી એક બાબતોને આપણા જીવનમાંથી કાઢી નાખીએ કે જે આજે ઈશ્વરના આશીર્વાદોથી આપણને વંચિત રાખે છે, ઈશ્વરના આશીર્વાદોથી દૂર રાખે છે, અથવા ઈશ્વરને આપણી વચ્ચે પડદો કે બીજ સમાન બની જાય છે. એવી દરેક બાબતો, દરેક કુટેવો અને પૃથ્વી પરની તમામ મનગમતી બાબતો છે ને આપણે ફેંકી દઈએ, નાખી દઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જુઓ, પ્રભુ તેમના વચનો દ્વારા કેવા આશીર્વાદોથી તમને અને મને ભરી દે છે. ગોડ ઇઝ ધ વન હુ સેવ્સ મી. પરમેશ્વર મેરા ઉદ્ધાર હૈ. ઈશ્વર મારું તારણ છે. અને જો સાચે જ તમે પણ આજે કબૂલ કર્યું છે, વિશ્વાસ કર્યો છે, ઈશ્વર મારું તારણ છે, તો આજથી, આ પરથી, આ મિનિટથી પ્રભુને સંપૂર્ણપણે સોંપાઈને જીવવાની શરૂઆત કરીએ. હાલેલુયા. અને જો માસના અંતે
તમે અને હું આપણા ઈશ્વરનો કેટલો મોટો મહિમા જોનાર છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવો એ જ વિશ્વાસ સાથે નવા માસની પહેલી સવારમાં આગળ વધીએ. પ્રેઝ ધ લોર્ડ. અને જુઓ, આપણા વિશ્વાસ પ્રમાણે બનેલું થયેલું હું અને તમે ખચિત નક્કી જોવાના છે. પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં પ્રભુ તમારું પવિત્ર નામ લેવાને માટે, તમારું ભજન કરવાને માટે અને પ્રભુ તમારી સ્તુતિ કરવાને માટે તમે આ સુંદર સમય આપ્યો છે, આ સુંદર વખત આપ્યો છે અને નવો માસ દેખાડ્યો છે, નવી સવાર અમને દેખાડી છે અને હજી પણ તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે અને પ્રભુ અમે તમારું ભજન કરી શક્યા છે અને પ્રભુ અમે એના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આજના દિવસનો આશીર્વાદ, આજનો દિવસ અમારા જીવનમાં હોવો અને અમે જીવતાઓની ભૂમિ પર હોવા, એનું મહત્વ પ્રભુ અમે જાણીએ છીએ પ્રભુ. કેમ કે પ્રભુ અમારી આસપાસ અમારા ઘણા વાલાઓ, મિત્ર મંડળ, સગા સ્નેહી સંબંધીઓ આજે આ જગતમાં રહ્યા નથી, પણ તમે વિશેષ અમારા પર કૃપા કરીને તમે અમને આ માસ આપ્યો છે, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આ માસમાં પ્રભુ અમારો પુષ્કળ તમે ઉપયોગ કરો. તમારા બાળકો તરીકે અમે ઉભરી આવીએ, તમારા સેવક સેવિકાઓ તરીકે અમે ઉભરી આવીએ, તમારા મજૂરો તરીકે પ્રભુ અમે ઉભરી આવીએ, એવું તમે થવા દો પ્રભુ. અમે બીજાઓથી અલગ દેખાઈએ પ્રભુ પિતા. અમે અલગ એવું જીવન જીવીએ જેના દ્વારા તમને મહિમા મળે, બીજાઓને પ્રોત્સાહન મળે, બીજાઓને માટે અમે આ માસમાં અમે તમારા સાક્ષીઓ બની જઈએ અને બીજાઓને માટે અમે હિંમતનું કારણ, માર્ગદર્શક બની જઈએ પ્રભુ. એવું તમે થવા દો. હા પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ તમારી આરાધના કરીએ છીએ અને પ્રભુ તમારી આરાધના કરતા, પ્રભુ તમારી સ્તુતિ કરતા પ્રભુ અમે આ માસમાં આગળ વધતા તમારા ચરણોમાં નમી જતા તમને વિનંતી કરીએ છીએ કે અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો અને પ્રભુ અમારાથી થયેલા જાણતા અજાણતા વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદ્રશ્ય, જાહેર અને ગુપ્તમાં થયેલા સર્વ પ્રકારના પાપોને માફ કરો પ્રભુ. અને પ્રભુ જેમ અત્યાર સુધી અમારી સાથે રહીને અમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડી છે, એમ આ માસમાં પણ અમારી સાથે રહીને પ્રભુ અમારી દરેક પ્રકારની જરૂરિયાતો પૂરી પાડો પ્રભુજી. આશીર્વાદો પ્રભુ એક કે બીજા કારણે ખોવાઈ ગયા છે, ચાલ્યા ગયા છે, બીજાઓના કારણે પ્રભુ અમે ગુમાવી બેઠા છે, અમારી ભૂલના કારણે, અમારા પાપોના લીધે અમે ગુમાવી બેઠા છે પ્રભુ. અમે તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ. તમારું વચન કહે છે કે તમે આગલો અને પાછલો વરસાદ આપશો પ્રભુ. અમે તમને પ્રાર્થના કરીએ છીએ, જાન્યુઆરી માસના મારા આશીર્વાદો અને ફેબ્રુઆરી માસના મારા આશીર્વાદોથી તમે અમને ભરી દો પ્રભુ. કઈ પણ એવી ભૂલ થઈ હોય અમારાથી, અમે તમારી આગળ દીન બની જઈએ છીએ, અમે તમારી આગળ દીન બની જઈએ છીએ પ્રભુ. અને જેમ પ્રભુ એ રક્ત પિત્યાએ કીધું, જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો, જો તમે ચાહો તો મને શુદ્ધ કરો. અરે પ્રભુ, અમે પણ તમને વિનંતી કરીએ છીએ, અમે તમારા બાળકો પિતા, તમારા દીકરા ઈસુના લોહીમાં ખરીદેલા છે, જેમણે અમને શીખવાડ્યું છે જે કંઈ તમે મારા નામે માંગશો એ તમને આપવામાં આવશે. અને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે જે અમે આશીર્વાદો ગુમાવી દીધા છે એ આશીર્વાદોથી અમને ભરી દો અને એથી વિશેષ નવા નવા અનેક ગણા આશીર્વાદો અમારા જીવનમાં તમે ઉમેરો. અમને તમારા માર્ગમાં ચલાવો, અમને તમારામાં સ્થિર કરો, મજબૂત કરો અને એવી દરેક તમને ન ગમતી બાબતો એનાથી અમને હંમેશાને માટે દૂર કરી દો, એવી પ્રાર્થના કરીએ છીએ.
અને આ માસમાં પ્રભુ અમે એવા મોટા મોટા આશીર્વાદો જોઈએ કે જે આજ સુધી અમે કદી પણ ન જોયા હોય. આ માસમાં પ્રભુ તમારી મોટી અદ્ભુત કૃપા તમે થવા દો અને ગયા માસના અને આ માસના બધા જ આશીર્વાદો અમે પ્રાપ્ત કરીએ. તમારી યોજના હેઠળ અમે આશીર્વાદિત થઈએ એવું તમે થવા દેજો. આજથી અમારી બધી જરૂરિયાત પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અમને બધાને તંદુરસ્ત રાખજો. જૂના રોગ મંદવાડમાંથી સાજાપણું આપજો. જૂના પ્રશ્નોમાંથી, જૂના દુઃખોમાંથી, કોર્ટ કેસમાંથી, ખોટા તુમ્મતોમાંથી, નાણાકીય પ્રશ્નોમાંથી, જોબના પ્રશ્નોમાંથી, બિઝનેસના પ્રશ્નોમાંથી પ્રભુ તમે છોડાવી લેજો. આશીર્વાદ આપજો. બાળક ધનનો આશીર્વાદ, લગ્નનો આશીર્વાદ, વિદેશ જવાનો આશીર્વાદ પ્રભુ પિતા, નાણાંનો, મકાનનો, લોનનો આશીર્વાદ પણ તમે પૂરો પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. જે કંઈ પરીક્ષાઓ તમારા નામમાં આપવામાં આવે છે પોતાના લાભને માટે, ગ્રેજ્યુએશન માટે, જોબને માટે, પ્રમોશનને માટે, એમાં તમે ઉત્તીર્ણ કરજો. વિધવો, વિધવા બહેનો, અનાથોની સાથે રહેજો. તમામ દુઃખીઓ અને વિકલાંગો, માનસિક રોગીઓ અને પ્રભુ અનાથો, વિકલાંગો અને માનસિક રોગોની તમે સાથે રહેજો પ્રભુ પિતા. અમારી મિનિસ્ટ્રીની સાથે રહેજો. અમારી સેવાઓને આશીર્વાદિત કરજો અને ખાસ પ્રભુ અમારા પરિવારને, અમારી ટીમને અને સાંભળનારને બમણા આશીર્વાદિત ભરી દે. અમૃતની બોલોને માફ કરજો અને સાંજે આભારનું તેડી જાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.